જોગી આયા તને ભાઈ વાગ્યા છે 11:30 થાકી ગયા તમે ફૂલ થાકી ગયા. કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવો નવો લોકમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં તો છો ને ભાઈ. કાલે હતું નવું વર્ષ ને આજે છે ને પછીનો દિવસ અને ભાઈ અત્યારે તો ભાઈ વ્લોગની શરૂઆત છે ને મેં મોડી કરી છે અને અત્યારે વાગ્યા છે 3:30 અને આપણે જવાનું છે આજે ભાઈ દેગવડા, કારણ કે દીપકભાઈ છે અને ન્યૂ બાઇક લીધી છે એક્ટિવા અને ત્યાંથી જવાનું છે આપણે પેલા બગદાણાથી પછી દેગવડા આવવાનું છે, પછી એક ભીમનાથ મહાદેવ મેં તમને કીધું તો અમે દેગવડાની આગળ ગયા હતા ત્યાં પણ જવાનું છે. તો દેગવડા તો છે ને આજે ભાઈ પ્રોગ્રામ છે, કેનો પ્રોગ્રામ છે એ તમને ખબર પડી જશે. તો આપણે સૌ પ્રથમ પહેલા જવાનું છે રજનીભાઈના ઘરે અને દીપકભાઈના ઘરે, એ બેને લેવાના છે ને પછી અમે ત્રણેય જઈશું સીધા દેગવડા. તો ચાલો કન્ટિન્યુ રહેજો. અને આજે છે ને ભાઈ મારા દીદી જુનાગઢથી આવ્યા છે, જીજુ આવ્યા છે ને જીયાન આવ્યો છે. હમણાં હું તમને દેખાડું, જાગતા હોય તો દેખાડું, બાકી અત્યારે સૂતા હશે તો હું તમને રાત્રે દેખાડીશ. તો ચાલો પહેલા આપણે જઈએ. અત્યારે આવ્યો છું ભાઈ રજનીભાઈના ઘરે અને અંદર છે જે આવે છે, થોડીક વાર લાગશે, 5 મિનિટ જેવું થાય. પછી ભાઈ હું ને દીપકભાઈ તો જઈએ છીએ હવે સીધા દેગવડા. પેટ્રોલ પુરાવાનું તો પુરાઈ લીધું ને દીપકભાઈ બગદાણા દીપકભાઈ નવી ગાડી લીધી તો બધા કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો ને રજનીભાઈ છે ને આગળ જાય છે. તો હાલો આપણે જઈશું, ચલો. બગદાણા જાતાની પહેલા અમે આવ્યા છીએ ભીમનાથ મહાદેવના મંદિરે, તો પેલા દર્શન કરી લઈ પછી જવાનું છે આપણે બગદાણા. ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે દાદાના અને અહીંયા હું બીજી વખત આવ્યો છું ભીમનાથ મહાદેવ મંદિરે. તો હવે જઈએ દેગવડા સીધા, ત્યાંથી જવાનું બગદાણા. ફાઇનલી મિત્રો બગદાણા તો પહોંચી ગયા છે અને આરતી થઈ ગઈ છે ચાલુ. તો અંદર જઈએ, આરતીનો લાવો લઈએ અને આપણે દર્શન કરીએ. લાવો લઈને મસ્ત મજાના દર્શન કરીને ભાઈ ગોળદાદા તો અત્યારે જો ભાઈ ગાડીની પૂજા કરે છે. તો પૂજા થઈ ગઈ છે મસ્ત મજાની. તો ફાઇનલી ભાઈ દેગવડા તો પહોંચી ગયા છીએ ને ભાઈ થઈ ગયું છે મોડું. રજનીભાઈ ની બધા તો વાય છે, હું દીપકભાઈ મોડા આવ્યા છે. તો પ્રથમ તો ભાઈ બધાએ જમી લીધું છે, તો પહેલા આપણે પણ જમવા બેસી જઈએ.
ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ, વાગ્યા છે 11:30. થાકી ગયા તમે? ફૂલ થાકી ગયા હા, પરસેવો જ વળે છે અને સામે જો ભાઈ ગાડી કાઢે છે. તો જઈએ આપણે સીધા મહુવા જગા. The next day. તો કાલ રાતે તો ફોનમાં ચાર્જર નહોતું એટલા માટે કઈ બ્લોગ શૂટ આપણે કર્યો નહોતો. અને કાલ રાતે ભાઈ ઊંઘ આવી ગઈ હતી ગાડીમાં અને આવી ગયો છું ઘરે. અત્યારે તો થઈ ગઈ છે સવાર ને ભાઈ જાગી ગયા છે. તો જાગતા ને વેત જ આપણે ભાઈ મસ્ત મજાના થઈ ગયા છે, નાહી ધોઈને તૈયાર. અને નીચે દીદી ને જીજુ આવેલા છે. બાકી તો આજના વ્લોગમાં આટલું જ છે ને ભાઈ. દેગવડા ગયા હતા, જયદેવ ગોસાઈ હતા, એ આપણા ટૂંકમાં મિત્ર જ છે. તો એનો ડાયરો હતો ને બધા ફેમિલી મેમ્બર બધા ભેગા થયા હતા ને મજા આવી ગઈ. ને કાલે તો ફોનમાં ચાર્જર નહોતું ને હું 2 વ્હીલમાં પ્લસ હું સુઈ ગયો હતો. રજનીભાઈ ગાડી એકતા હતા, દીપકભાઈ વાય બેઠા હતા, હું તો સુઈ ગયો હતો મોવા લગી. અને ઘરે આવ્યો ત્યાં તો ભાઈ વાગી ગયા હતા 3. ને બાકી તો ભાઈ આજ માટે આટલું જ થાય. ઓકે, તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા વ્લોગ સાથે. બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.